મારે માવતરિયાને નહીં આપવું પડે, હું એકલી જ બસ થઈ જાય. એ બધા આવી છે ને તો તમારે અઘરું પડી જાય. પાછું તમે હાલો ને તો તમારા નીચે પગ નીચે કેટલા જીવજંતુ મરી જાય. એના પુણ્ય અર્થે તો રહ્યો આજ બાપુજીની તિથિ છે એમ સમજીને રહ્યો. તો ખીર બનાવીશ તો નથી, ખીર તો નહીં જ બને. આને વાયરી કહેવાય. ખીર તો નહીં જ બને. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું ટેન્શનમાં આવી ગયા? કાંઈ ટેન્શનમાં નથી, આપણે બિંદાસ બિંદાસ છે. પાકું પાકું. તો આજે હું આજ નાઈટમાં ડોખો થઈ ગયો. અડધી પોણી કલાક થી દેકારો હાલે છે. એ ખિસકોલા બાયદા છે. અરે ખિસકોલા દેકારો કરે છે. હાલો તો સાહેબ એવો કે વાત જવા દો. હવે તો છે ને કાનમાં આમ તમરા બોલે એવું થાય છે. જો એ મીંદડી બચ્ચું આવ્યું આજ પાછું. એને 2 વાગ્યા ગયા. એક છે હા બાથરૂમ ઉપર સાફ સફાઈ થઈ ને ગાંઠિયા નાખશે. તાજ વરસાદ આવી ગયો તો રહી ગયો. અને જો આ ખિસકોલ આવે ઉકેરા તો જો કાઢ્યા ડૂચા. આમ જો આખા ગામનો કચરો અહીં ભેગો કર્યો. આ બધું નીચે ખરે ને પછી સાહેબ રાયડું નાખે કે હું અહીંયા કચરો મન પડે ત્યાં નાખવો. અમે નહીં, હા તમારા હગાવાલા બધા સમજી ગયા. તો તારા હગાવાલા ન થાય? નહીં મારા સાસરા પક્ષના હોય તો ઈ તારા હગા ન થાય? નહીં, મારા દેરિયા જેઠિયા છે અત્યારમાં જો કે આમ તો નથી પહોંચાતો આમ. એટલે તો હવારના ઉપડા હતા એક ધારા ધબાટીને દે દેખાડે. તમારી દીકરીને બહુ દુખી કર્યું એટલે બાયા બંધ કરી દીધા તમે. મારા માવતરી આવે જ ને ખબર જ છે કે હવે આપણે દીકરીને સુખ હોય દુઃખ હોય હવે ન્યા જ રહેવાનું છે. હવે આપણે કઈ ટેન્શન લેવાનું નહીં. એને ખબર છે કે અમારી દીકરી પૂગી ને પાછી વરસે, અમારે જરૂર નહીં પડે. તમે રહ્યા તમે કહો ને કે હું ભોળો છું, બોલતો નથી. કબૂલ કરે ને તું? એટલે તમારા કુટુંબના ના બોલે, હગાવાલા ના બોલે. કબૂલ કરે ને તું? હા કબૂલ જ કરું. હવે આમે વાયડી થઈ નામે વાયડી થઈ શું તો શું, પણ મારે માવતરિયાને નહીં આપવું પડે. હું એકલી જ બસ થઈ જાય. એ બધા આવી છે ને તો તમારે અઘરું પડી જાય પાછું. બાપુ બગડે તો 52 ગામ. એ 52 ગામ હું 53 ગામ બગડે તો આપને કઈ ફેર ન પડે. ખબર છે? બાપુ ને એની બાઈ જ પૂગે. બાપુની ઘરવાળી બગડે તો બાપુ ઉભા રોલ પકડે. હા એ તો કહું, એ 52 ગામ બીવે, આ ન બીવે. હારું હાલો, આજે તો સામા પાંચમ છે. રહી નાખવી રેવી તો પડશે ને. આપણે બાપુજીની વર્ષી વાઈ દીધી કા સામા પાંચમની. હમણાં મારા બાપુજીની તિથિ આવે છે 11 કેટલા વર્ષ થઈ ગયા? 2012 12 વર્ષ થાય. 13 વર્ષ પૂરા થઈને 14 વર્ષ થઈ ગયા. એટલે હજી એમ થાય કે હમણાંની વાત છે. મારા મમ્મી પપ્પા ગુજરી ગયા ને 18-19 વર્ષ થઈ ગયા. સમય કેમ જાય પાણીના રેલાની જેમ, ખબર જ ન પડે. આ તો હસી મજાક ને કરીએ ને ગમત કરીએ એટલે, પણ અમુક સમય અને અમુક ટાઈમે છે ને બધી મેમરી યાદ આવી જાય. આમ સામે બધું આવી જાય કે આ હતું આ હતું. સમય કોઈ હાટું નથી. પરસોત્તમ મહિનો આવશે ને એમાં અધિક મહિનો આ ભાદરવો આવે ને ત્યારે એની ઓરિજિનલ તિથિ કહેવાય. પહેલી તિથિ કહેવાય. અધિક માસમાં 11 ને દિવસે બાપુજી ધામમાં ગયા હતા. કઈ વાંધો નહીં, સમય કોઈ હાટું રાહ નથી જોતો. જિંદગી છે, હસી મજાક અને ખુશીથી જીવી લ્યો, આનંદ કરી લ્યો, ખાઈ પી લ્યો, મજા કરી લ્યો. કઈ ભેગું નહીં આવે. બસ આવી જ રીતના છે ને આપણા છોકરાઓ કે હગાવાળા પાડો યાદ કરશે. આ ફલાણા ભાઈ હતા કેવા સારા કર્મ કર્યા હશે તો, અને હારી વાણી વાપરી હશે તો, નહીતર યાદ નહીં કરે. હું કે જિંદગીમાં સારું કામ એક કર્યું એ કે આપણે પૂછે હું આ ગુજરી ગયા. એટલે છે ને યાદ રાખજો, જીવનમાં કઈ ન કરો કઈ નહીં, પણ હારી છે ને હુવાઈશ. અમારામાં એમ કે હારી હુવાઈશ લઈને જાજો. એટલે એમ કે સારું વર્તન ને હારી વાણી વાપરીને જાજો.
કે આપણે ગયા પછી આપને છે ને કોઈ યાદ કરે. તો તમારે બધા શું કહેવાનું છે કેજો કમેન્ટમાં. મને તો કોઈ યાદ નહીં કરે, હું ભાઈડી છું ને. તો તમારે બધાને હું યાદ કરશે, એમય કરશે. બાધો કરી હતી પણ સાચી હતી હો. ચાલે તો બોલ્યા ને કે હું સાચી છું, કબૂલું તમે હું સાચી છું એમ. તારી રાશિઓ મેં કેટલી બધી મોકલી, એમાં હંધાઈમાં ખીજા ને વાયડી ને તો હાલો ચેનલમાં પહેલી વાર આવી તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાના કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. બહુ સરસ લાગે, બહુ સરસ લાગે છે હો. શું કરો એ નવરાલાલ? શું કરો? હું હે ને બાદ બાકી કરું છું. કેટલા આ તારીખ કેટલી છે ખબર છે? કેટલી છે? 28. તો આમ તારીખ ના હિસાબે જાવ તો આજે જ બાપુજીની તિથિ છે. જો તો હું મને ખબર છે પણ તારીખ ના હિસાબે ન હોય તિથિ. જો 28/8/2012 ના દિવસે બાપુજી છે ને ધામમાં ગયા હતા. વાર મંગળવાર હતો ને આજે ગુરુવાર છે, એટલો ફેર છે. પણ છે ને તિથિ જે ગુજરી ગયા હોય ને એની તિથિ ના હિસાબે જ હોય, તારીખ ના હિસાબે ન હોય. જન્મદિવસ તારીખ ના હિસાબે હોય કા. એટલે સાહેબ કઈક રિસર્ચ કરે છે. હું જોઉં કેટલા વર્ષ 13 પૂરા થયા. 14મું વર્ષ 13 વર્ષ પૂરા થયા છે અને 14મું વર્ષ બેઠું એમ ને. તે પણ હું માનું છું ક્યાં ના કરું, માથાકૂટ કરતી તમે સાચા. તમારા જેવું ગણિત મને નથી આવડતું, હું ગણિતમાં ઠોઠડી છું. કંઈક મને કોક એમ કહેતો ને તો મને એમ થાય કે મારો સરવાળામાં ભૂલ હશે એટલે હું આ કોમ્પ્યુટર લઈને બેહું. હા, એને કેલ્સી કહેવાય. એ કોમ્પ્યુટર જ કહેવાય અમારા ભાષામાં. કોમ્પ્યુટર, લેપટોપ. હવે ચા પીવો? ચા પીવો? પી નાખ્યા. સાંબા પાચમમાં ચા પીવાય? પીવાય. હા, હું તો પાણી પીને રહેવાનું હોય છે. હા, તો વધારે સારું. તો મારે બપોર ખીર નો બનાવ્યું. બપોરે ખીર ખાવી? હા, એ સાંબા પાચમ રેવ્યું આપણે. હા, સાંબા પાચમ રેવ્યું આપણે. કેમ કે ખીર ખાવી છે, ખાધકડા તો છે. ખીર નહીં બને, સાંબાનો ભાત ને દૂધી બટેટાનું શાક ખાવું મજા કરો. મને ગળું દુખે છે એટલે મને ડોક્ટરે ના પાડી. ગયરું, ઠંડુ, ખાટું ખાવાનું. કાલે એક દિવસ મને ભજીયા ખાવાની છૂટ આપી હતી. એ કે ચટણી આરે જ ભજીયા ખાજો, ખાલી ભજીયા નો ખાતા. આને વાઈ નો કેવી તો હું કેવી જી સમજો. મારે નહોતું રહેવું તો એમ કે હાંબાની ખીર બનાવી, રહેવું તો કે નથી બનાવી. હવે નથી રહેવું તો કઈ નહીં, ફરજિયાત રહેવી જ પડે. કેમ કે આપણાથી કઈ ભૂલથી કઈ પાપ થઈ ગયું મારે ભૂલથી નહીં, ભૂલ નો થાય એનું નિવારણ થઈ જાય. તો આ ભૂલ તો થાય, ઘડીક વાયડી કયો ને ઘડીક ડાઈ કયો ને ઘડીક ખોજી કયો ને. તમે હાલો ને તો તમારા નીચે પગ નીચે કેટલા જીવજંતુ મરી જાય. એના પુણ્ય અર્થે તો રહ્યો આજ બાપુજીની તિથિ છે એમ સમજીને રહ્યો. તો ખીર બનાવીશ તો નથી, ખીર તો નહીં જ બને. આને વાયરી કહેવાય. ખીર તો નહીં જ બને. તો વાયરી અત્યારે ચા તો પીવરાઈ દે માંગી હાલો. જો કેવા તો કે માંગી એમ કોણ કેતો હોય છે? હું હે ને મનવી લઈશ તને. હું મનવી લઈ તમે? હાંબાની ખીર બનાવતા શીખડાવી તને. અરે ઈ તો હજી વાર લાગે. હું અંજુ છું. મારી આ પડે ની ના નો પડે, ના પડે આ નો પડે, ના પડે આ પડે ને આ પડે ના નો પડે. હાલ આપણે કટ સાફ કરીએ. જો કટ પડે ને તો તારે ખીર બનાવવાની. મારે કોઈ સાફ નથી કરવી ને છાપ પડે ને તો હું ખીર ખાઈ. નહીં 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 નહીં, તમે ગચાડિયા છો. ચીટિંગ બહુ કરો તમે. ચીટિંગ સાહેબ છે ને ફંદાઈ બહુ કરે અને ગચાઈ બહુ કરો. બધાયમાં ચીટિંગ કરી લે. મારી એરે જેમ ચીટિંગ કરી ને જિંદગી બરબાદ હો ગઈ. તમારી એક મોટી આગળ ચીટિંગ કહી ને તો કોઈ માયનમ નહીં આવે. સાહેબે મને તમારા ભાઈ ને ઈ નાની બહુ ઘરમાંથી નીકળે તો થાય ને. અટારમાં બાધે મારી આઈ રે. હા, આંબાભાઈ ચમ હોય કે આંબાભાઈ ચમ હોય? મને કે આંબાભાઈ ચમ લેવી છે. મે કે માર નથી હોય તો કે મારે ખીર બનાવવી. મે તો હું રહી મને તો ખીર નથી બનાવવી કે. ઈ ભલે વરમાં 2 વાર આવે કે 1 વાર આવે, અમને શું ફેર પડે? અમાર બાધવું હોય ને પેલા બાધું લઈએ. નામ ભૂલાઈ ગયું. અરે અમાર બાપભાઈ આવ્યા, અમાર ફેમિલી કર્યા છે.
ફેમિલી કરી આવું આગળ હો. જયેશભાઈ ફોન કર્યો કે 10 વાગ્યા હવે તો મોકલો. જાણે કે મેં બાંધીને રાખ્યા હાલ, હોય. આવો. મમતાબેન સાચું બોલજો, અત્યારમાં કોણ મારી હારે બાંધતું હતું? જો પોતે દાંત કાઢે, ભલે તમારા ભાઈ હોય, સાચું બોલો નહીં તો ચા ને પીવડાવું. વાયરી વાહ ધમકી. જો આ બધા હારા એક હરખા છે, કાઈ વાંધો નહીં, ભગવાન ન્યાય કરશે. તમે જો અત્યારમાં સાહેબ છે ને મારી ફરિયાદ કરતા હતા મમતાબેન ને. હા, ઈ ટચલ હાલતી હતી ત્યાં તો વાથી એના ભાઈએ ફોન કર્યો, મોકલો મોકલો, બાપભાઈ રાહ જોવે. જાઓ બાપભાઈ રાહ જોવે. હારું હારું. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. બાય બાય. ખીર બનાવીશ તો રહેવું. નહીં ખીર નહીં બને. ખીર નહીં બને. તમારે એવું હોય તો રહ્યો, નો રહ્યો જો ખીર બની છે તો લઈ રાખી. તો નહીતર પછી જો ચૂરમાના લાડવા પડ્યા ખાઈ લેજો. હા બરાબર. હા વાલો. ખાવા હાટું થઈને જીવો કે જીવવા હાટું થઈને ખાવ, ખબર નથી પડતી. પછી કે બાય બાગે ઉપર થી મને કીધેલું કે ખાઈ પીને આવજો, એ ખાઈ નહીં મળે. અક્ષર જ મળશે, રંભા ને ઉર્વશી ને ન્યા બોલો ભજીયા અપ્સરા નહીં મળે, જઈશે. ત્યાં છાશ નહીં મળે, એવું હંડું કાંઈ ન મળે. ચૂરમાના લાડુ ન મળે. હારું થયું ને તમે મને કીધું, મને તો કઈ ખબર જ નથી. આંબા પાટણની ત્યાં ખીર મળે હો. હે તો હારું. તો તે નહીં, ખીર તો બનાવી જ નથી. ખીર તો આજે ન બને ને કાલે ન બને. તમે જો ખીર તો હવે બને. વટની વાત છે. હું આવીને બનાવી. હા તો હારું, તમે બનાવજો તો હું ખાઈ. તો હું કામ ઈ બાને તમે રાંધતા તો શીખી જાવ, ખબર પડે ને. જયેશભાઈ ને બોલાય એને બનાવતા આવડે મસ્ત ખીર. હે હા તો જાવી, રાહ જોવે જ છે. જાવ 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 જાવ, દોડો જલ્દી. વરસાદી અંધારી ને આવ્યો છે. ખીરમાં બહુ દૂધ ન નાખતી હો. હા હવે હાલો બા મંડો ને લોહી પીતા. હા જય માતાજી. વરસાદ અંધાર્યો અંધાર્યો. એક દી તો માન વરાપ દીધી કા, તો પાછું ચાલુ થઈ ગયું ટહટહ્યું. હારું હાલો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. સાહેબ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. સીધા દુકાને જ જાજો, આડા હવરા ક્યાંય જાતા નહીં. જયેશભાઈ દુકાન જઈ મારે રોજ ડેલી આવવું પડે. ખમણ દેવાની. હા જો અત્યારે તમને અવાજ સંભળાય છે, બાજુમાં છે ને મસાલાની ઘંટી છે અને એ ખરાબ થઈ ગઈ છે. તો 2-3 વખત એને ચાલુ કરીને બંધ કરી, ટ્રાય કરે છે ચાલુ થઈ જાય તો. કેમ કે વરસાદના હિસાબે હમણાં છે ને 2-3 દિવસથી હાવ ઘંટી બંધ જ હતી, ચાલુ જ નહોતી કરી. એટલે ઘંટી થઈ ગઈ છે ખરાબ. એટલે ટ્રાયલ હાલે છે. જો કેવો અવાજ આવે છે. 1 કિલો બટેટા લઈને ઘરે પહોંચ્યા હતા, શ્વાસ ચડી ગયો. વાત નથી દીધો. તૈયાર હું વિચારું કે હું બોલીશ. હું બોલીશ. મને એમ હતું કે આજ ખીર માંથી તો રહેવાના, પણ આજ બટેટાની સૂકી ભાજી માંથી રહે. એટલે આજની પાયચમ બહુ અઘરી થઈ જાય. ભગવાન એવું ન કરે. એવું કામ બોલો, હારું હારું બોલો ને. એવું કઈ ન કીધે કોઈ મરતું નથી. હા તમે મારી સામે એવા શબ્દ બોલો, મારાથી સંભળાય. ન સંભળાય. કમર પેન્ટ હવે મને બોડી બાઈ નો એટલો ત્રાસ છે કે કમરે પેન્ટ નથી રહેતા. જાવું તો ક્યાં જાવું હે પ્રભુ રામ કૃષ્ણ પરમાનંદ. ઉપાડ લે પ્રભુ, ઉપાડ લે. બાજુવાળાને. અહીંથી ઉપાડ લે ને નાખી દે અમેરિકામાં. હા ન્યાય તમને એમ કે કાંઈ જરૂર નથી, જાઓ તમારા ઘરે. મેં કીધું પ્રભુ અહીંથી ઉપાડ લે મને નાખી દે અમેરિકામાં. હું કયો બેન? જય શ્રી કૃષ્ણ. બેન વરસાદ કેવો છે માર્કેટમાં? એટલે આપણે તો નામ જ નથી લેતા જવાનું, ફોન કરીને ઓર્ડર કરી દઈએ. ફોન કરીને ઓર્ડર કરી દેવાનો, સાહેબ આવે તો લે. મને તો જવાની છે ને હિંમત જ નથી થતી. માર્કેટમાં ઘણી વસ્તુ લેવાની છે પણ વરાપ નીકળે ને તો એમ થાય કે જાઓ. અને આજ તો સાહેબ સવારના મસ્તીના મૂડમાં છે, હસી મજાક હાલે છે. તો તમને અમારી આ નાનકડી એવી હસી મજાક ગમે છે કે નહીં મને જરૂરથી કહેજો કમેન્ટમાં. તો હાલો ઘડિયાળનો કાંટો 11:30 પહોંચી ગયો છે. તો બટેટા બાફવા મૂકી દઈએ. અને આ તો હસી મજાક કરું છું. સાહેબને ખીર બહુ જ ભાવે છે, ચોખાની હોય, સાબુદાણાની હોય કે સાંભાની હોય.
એટલે ખીર બનાવવી જ પડશે. આ તો થોડીક વાર મસ્તી કરીએ ને સાહેબનો હસી મજાક કરીએ એટલે એને એમ થાય કે નહીં બનાવે, પણ બનાવી તો પડશે, જેમાં નહીં હાલે. તો હાલો ફટાફટ મસ્ત સાંબાની ખીર અને બટેટાની સૂકી ભાજી બનાવી અને તૈયાર કરી લઈએ. આજ વધારે કંઈ ફરાળમાં બનાવવું નથી, કેમ કે ઉપવાસ એકટાણું હોય ને ત્યારે જમવા કરતાં તો ફરાળ વધી જાય. એમ થાય કે આના કરતાં તો નોરિયા હોત તો સારું હતું. શાક રોટલી બનાવવાનું હોય તો એમ થાય કે શાક રોટલી દાળ ભાત કરીને ખાઈ તો લઈએ, ફરાળમાં તો કેટલા ફંદા વધી જાય. એક નહીં ને 10 વસ્તુ બનાવીએ ને પછી હું કહે કે અમારે તો આજે ઉપવાસ છે એના જેવું થાય. એટલે આજે છે ને 2 જ વસ્તુ બનાવી, વધારે કંઈ નથી બનાવવું. તો સારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે ને કહેજો, અને અમારી આ હસી મજાક તમને કેવી લાગે છે એ પણ મને કહેજો. અને હમણાં છે ને તમારો જોઈએ ને એવો સપોર્ટ નથી, તો પ્લીઝ થોડોક સપોર્ટ કરો, સાથ આપો, શેર કરો વિડીયોને, કેમ કે કમેન્ટ એ બહુ ઓછા આવે છે. કમેન્ટ તો ઠીક કે ભાઈ તમારી પાસે ટાઈમ ન હોય એટલે કમેન્ટ ન થતો હોય, પણ પ્લીઝ થોડોક સપોર્ટ કરો એટલે મારું મોટિવેશન વધે. મને બસ આવા કોમેડીવાળા વિડીયો બનાવવાનું ગમે, કેમ કે અમારા વિડીયોમાં છે ને ક્યાંય તમને એવા શબ્દ કે એવી ભાષાનો ઉપયોગ કરતા નહીં દેખાય કે જે તમે તમારી ફેમિલીની સાથે બેહીને ના જોઈ શકો. તમે તમારી ફેમિલીની હારે બેહીને અમારા વિડીયો જોઈ શકશો એવા વિડીયો હોય છે, કેમ કે અમારું પોતાનું કન્ટેન્ટ હોય ને અમે જે રીતના રહીએ છીએ, જે રીતના અમે ફેમિલીમાં રહીએ છીએ એ જ હું તમારું હારે બધું શેર કરું છું. કોઈ સ્ક્રિપ્ટેડ નહીં કે કોઈનું કન્ટેન્ટ ચોરી કરેલું નહીં, કંઈ નહીં. જે છે ને એ રિયલ લાઈફ હું તમારી હારે શેર કરું છું. એટલે કદાચ છે ને ઘણા લોકોને મારા વિડીયો ન પણ ગમતા હોય, પણ કંઈ વાંધો નહીં. તમને જો ગમતા હોય ને તો પ્લીઝ કમેન્ટ કરજો એક, અને આગળ ને આગળ વિડીયો શેર કરજો. તો હાલો હવે ફટાફટ રસોઈ બનાવી લઈએ. કેમ આટલા બધા ખુશ છો તારા બેન? ગિફ્ટ આપ્યું હે? ગણપતિ બાપા તડકો આપ્યો. દફતર તો લે. જય શ્રી કૃષ્ણ. હે એક અવની દીદી ની ને તારી. તો હાલો પેલા ડેલી બંધ કરો, કપડા બદલાવો, પછી ક્યાંય નથી જવાનું. હા તારે તો માઈસી ભલા ને તું ભલી. કાલથી એને છે ને નિશાળે લઈ જાજો કે હાલો માર ભેગા છેલ્લી બેન્ચે બેઠા રહે હો, ઉપાધિ નહીં. હારી જ કહેવાય ને. ટાઈમ થઈ ગયો છે બપોરાનો. સાહેબ દુકાનેથી આવી ગયા, કેમ કે ખીરની તલબ લાગી હતી બહુ, એટલે આજ સાહેબ વેલા આવી ગયા. જો હજી 1:30 વાગ્યા કીધું કાં તો લાડવા ખાવા પડશે ને કાં તો ખીર ખાવી પડશે. ના બાપા, ભલે અમે ગમે એટલું ના પાડીએ પણ તમારે ખાવું હોય તો અમારે બનાવવાનું જ. અમે ભલે એક ટાઈમ ભૂખા રહી જાય પણ તમે ભૂખા ન રહેવા જોઈએ. જો મસ્ત એવી સાંબારની ખીર, સૂકી ભાજી અને તરેલા મરચા છે. ફરાળમાં તો આવી જાવ તમે બધા. એક ચમચી દીધી હોત ને તોય હાલે, પણ ખીર ખાવી દીધા. હારું હાલો આવી જાવ બધા. બપોરા કરવા તો બપોરા કરી લઈએ અને પછી મળીએ. હવે તો ખુશ ને? હું ખુશ જ છું. મને વિશ્વાસ જ હતો કે બનવાની જ છે, પણ કાયા વગરની લઈને ટકા ઘટે ને થોડું પીવું તો વધી જાય. હે અંજુ તો ઓલા બહુમાં ગોબી હતી કા તડકો નીકળો નથી, કપડા હીટા નથી. કપડા આ તો 12 વાગ્યાનું ધોવાઈ ગયું છે. આ શેતરંજી ને આ રસોડામાં આપણે પાથરીએ ને જે રનર, અને રનર કહેવાય શું કહેવાય જી કહેવાય, તમે બધા મને કહેજો કમેન્ટમાં. તો આ બે મારે ધોવાતા બહુ જ મેલા થઈ ગયા હતા, પણ વરસાદ ચાલુ હતો ને તો ધોવાતા નહોતા, કેમ કે આ જાડા છે ને તો સુકાય નહીં. તો આજે સવારમાંથી જ છે ને વાતાવરણ સારું હતું, મેં કીધું હાલો કપડા નથી ધોવાના, આને ધોઈ નાખું. કાલ પાણીનો વારો છે ને તો કપડા ધોવાય. હા સાહેબ નથી આવ્યા. અને આ બધા બહુ કમેન્ટ કરતા હતા, 2-3 કમેન્ટ આવ્યા કે તમે રસોડામાં નીચે શું પાથર્યું છે, સોફાનું કવર છે. તો હા સોફાનું કવર છે, જે ખરાબ થઈ ગયું હતું ને એ ભાગ કાઢી નાખ્યો, અને પછી જે જૂનો ટુવાલ હતો ને જે 2-4 જગ્યાએથી તૂટી ગયો હતો એનો જુગાડ કરી અને મેં રસોડામાં પાથરવાનું રનર બનાવ્યું છે. આ ઓનલાઈન આપણે લઈએ ને તો બહુ મોંઘું આવે, પણ આપણે ઘરની વસ્તુનો જુગાડ કરી અને મસ્ત એવું રનર તૈયાર કરી. હા સોફાના કવર તો બીજા કઈ યુઝમાં આવે નહીં, એટલે આ છે ને એક કવર હતું એ સારું હતું, બાકીના તો ખરાબ થઈ ગયા હતા, એટલે એ ગોદડામાં પાથરી દીધા અને સારો ભાગ હતો ને એનું રનર બનાવી નાખ્યું અને ટુવાલનો યુઝ થઈ ગયો. તો આ રનર છે, એટલે મેં કીધું યાદ આવી ગયું તમારા કમેન્ટનો જવાબ દઈ દઉં. તો સારું હાલો બપોરા થઈ ગયા છે ને ભાદરવાનો તડકો હવે દેખાય છે. બસ આવા તડકા 2-4 દિવસ પડે ને તો ગોદડાને ચાદર કાઢ નાખું. હા તો ગોદડાનો વારો લઉં. 2-3 ગોદડા છે, ચાદરું છે ધોવાની. મને તેમ થાય કે નદીએ વહી જાય. હાલો ને સાહેબ ગોદડાને ભારો બાંધી
કેવી મજા આવે કપડાં ધોવાની. આ મશીનમાં કેદી ધોવાય, ત્યાં જઈને કપડાં ધોઈ લેવાના, નાઈ લેવાનું ને ગોદડા ફૂકવીને આવતા રહે હું ઘરે, બરાબર ને? કોણ કોણ નદીએ કપડાં ધોવાનું ગોદડા ધોવા ગયું મને કહેજો કમેન્ટ. વાહ, અમે તો બહુ ગયા. તો સારું, હાલો હવે વાતું નથી કરવી. આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.